છોટાઉદેપુરના વર્ધી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાશે. ગામસા ઈદની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા વર્ધી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાશે. ગામસા ઈદને લઈને ગ્રામજનો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગામમાં અનોખો માહોલ છે. આગામી 10 તારીખે ગામસા ઈદની ઉજવણીને લઈને ભવ્ય મેળો ભરાશે. ગામસા ઈદની ઉજવણીને લઈને વર્ધી સહિત આસપાસના ગામોના લોકો નાચગાન કરી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમારા વર્ધી ગામની અંદર ગામસા ઈદના મેળાની પૂરજોશમાં તૈયારીઓ સાથે ગામના તમામ નાગરિકો તમામ લોકો આદિવાસી વસ્ત્રો ધારણ કરીને નાચી રહ્યા છે. આજે અમારા ગામની અંદર દેવોના ઘોડા પધરાવવાનું કાર્ય કરવામાં આવ્યું અને આજે 53 વર્ષ પછી વર્ધી ગામની અંદર દેવોની પેઢી બદલવામાં આવી રહી છે અને ગામસા ઈદનો મેળો ઉજવવામાં આવી રહ્યો છે. તો તારીખ 10/12/2025 ને બુધવારના રોજ તમામ આદિવાસી સમાજના તમામ મિત્રો તમામ આદિવાસી સમાજને 10 તારીખે બુધવારના રોજ આ ગામસા ઈદના મેળામાં પધારવા માટે પોતપોતાના ઢોલ વાજિંત્રો આદિવાસી વાજિંત્રો સાથે પધારવા માટે વર્ધી ગામ વતી અમારું આપ સૌને હાર્દિક આમંત્રણ છે. આપ સૌ મેળામાં પધારશો તો આપ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીશું અને આપ સૌ અહીંયા પધારી મેળાને શોભામાં વધારો કરશો એવી આશા રાખીએ છીએ.